હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે છે સોમવાર અને અત્યારે 8:30 વાગ્યા છે અને સવારમાં નાહી ધોઈને હું તૈયાર થઈને તમુને તૈયાર કરીને એને સ્કૂલે મૂકીને જસ્ટ હજી આવી જ છું અને પછી હવે હું ચા પાણી નાસ્તો કરી લઈશ અને પછી ઘરનું બધું કામ કરીને પછી હું તમને લેવા જઈશ ને પછી આપણે મળીએ। હવે આપણે બધું કામ પતી ગયું છે। મેં ચા પાણી નાસ્તો કરી લીધો અને પછી બધું કામ પતાવી દીધું છે અને હવે 11:30 થઈ ગયા છે। તો હવે તમને આપણે સ્કૂલેથી હું લઈને આવી જાઉં અને એનો ટાઈમ થઈ ગયો છે। તો પછી આપણે આવીને શું રસોઈ બનાવી એ જોઈએ અને પછી આપણે મળીએ। સારું, અત્યારે વરસાદ નથી આવતો અને કર તમુ સ્કૂલેથી આવી ગઈ છે। તમુ આવી ગઈ છે। હવે સ્કૂલેથી અમે લઈને જસ્ટ હજી ઘરે જ આવીશું અને એને સ્કૂલમાં એને સ્કૂલ ડ્રેસ એને ત્યાંથી આપે છે પણ એને જે સ્કૂલ ડ્રેસ આપ્યો હતો તે એને એકવાર ધોયો ને તો એ નાનો પડવા માંડ્યો એટલે સ્કર્ટ એને બહુ ફિટ પડતું હતું, ટી શર્ટ પણ એને ફિટ પડતું હતું। તો સ્કર્ટ તો એને બદલી આપ્યું પણ હવે ટી શર્ટ લેવાનું હતું તો હજી હું હવે એનું બીજું ટી શર્ટ લઈને આવીશ। આ છે ટી શર્ટ અને એને જે બહુ ટાઈટ પડતું હતું એટલે કાઢવામાં પહેરવામાં બહુ ફિટ પડતું એવું ન કરે બીકું રાડું ન પડે છે। હા, એમાં એને સ્કૂલમાં છે ને હિન્દી અને ઇંગ્લિશ જ બોલે છે, તો ગુજરાતી ત્યાં કોઈ બોલતા નથી। અહીંયાની જે સ્કૂલમાં છે ને ટીચરો બધા ઇંગ્લિશ અને હિન્દી જ બોલે તો તમુને હિન્દી આવડવા માંડે છે। આજે અમે ઘરે આવતા હતા ને તો તમુ કે મમ્મા મમ્મા ક્યાં હુઆ ક્યાં હુઆ। હા, તમુ એવું બોલવા માંડીએ ને હિન્દી આવડી ગઈ માં દીકાને હે ટીચર હિન્દી બોલે છે ને હિન્દી ને ઇંગ્લિશ બોલે છે ને ત્યાં હિન્દી ઇંગ્લિશ બોલે ને ઘરે બધા અમે ગુજરાતી બોલીએ। બિચારી કન્ફ્યુઝ થઈ જાય કે કઈ ભાષા મારે શીખવી ને હે ક્યાં હુઆ આજે એની જાતે જ બોલી રસ્તામાં કે મમ્મા ક્યાં હુઆ મમ્મા ક્यों બોલ नहीं रही है મમ્મા क्यों चुप है ત્યાં તો હિન્દીમાં એને કહેતા હોય ને એટલે એટલે અત્યારે તો હિન્દી ગુજરાતી ને ઇંગ્લિશ બધું મિક્સ ચાલે છે ભાષા એની હે ને। તો હવે રસોઈ બનાવવાનું હજી વાર છે થોડીક, પછી હવે વિચારી હું બનાવવા। અમારે તમુને તો રોજ પાછું ખાવામાં અલગ જોવે, રોજ એને નાટક કે આ નથી ખાવું આ નથી ખાવું, રોજ એને નવું ખાવું હોય। રોજ ક્યાંથી નવું લાવવું, રોજ નવું શું બનાવવું, રોજ ઉઠીને ટેન્શન કે શું બનાવવું ને। કોની ટી શર્ટ છે આ કોની ટી શર્ટ છે? હા, કોનું છે આ? એની જે ટી શર્ટ એને ફિટ પડે છે ને નાની પડે છે, આજે આ પહેરી ગઈ, આજે એને નવી લીધી। હવે એમ હજી આખું વરસ એને પહેરાવાનું એટલે આ ટી શર્ટ અત્યારથી ફિટ પડે છે તો પાછી હમણાં 3 વર્ષની થશે તો પાછી થોડીક વધશે એટલે એક્સ્ટ્રા ટી શર્ટ લઈ લીધું એટલે પછી વાંધો ન આવે। પછી 2-3 મહિના પછી પાછી ટી શર્ટ લેવા જઈએ તો પછી ન મળે એટલે અત્યારે એક એક્સ્ટ્રા ટી શર્ટ લઈ લીધી છે થોડીક મોટી એટલે પછી એને વાંધો ન આવે। શું મામ ખાવું સારું હે પાણી પીવું છે? પાણી ઢોળતી નહીં હોય તો આપું નકર નહીં આપું, પાણી ઢોળવાનું નહીં। ઓકે લાવ બંધ કર પછી ઢોળાઈ જશે એકદમ ફિટ બંધ પછી છે ને ભંગ થઈ જશે હે ને। ઊભું થયું ઓલમાં દીકમ ઊભું થયું એમ ઇંગ્લિશમાં દીકમ શું ખાવું છે શું ખાવું છું કેટલો પડશે વળી ગયો છે મારા દીકરા ચોટી હરકી કરી દો।
જાઓ હવે રમકડા રમો હો. શું ભણાયું ટીચરે? શું કરાયું? વિંગર રિંગર રોજી કરાવ્યું? શું કરાયું? જોની જોની હે શું કરાયું? હે ના બસ એ એક જ કરાવે, બીજી રેમ્સ નહીં કરાવતા? બીજી કઈ રેમ્સ કરાવે? હે રેન રેન કરાવે છે? રેન 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 અત્યારે નથી આવતું. રેન રેન શું ખાવું છે મમ? હે શું ખાવું છે તમને? ડોન્ટ શાઉટ, ગાડી નહીં પડવાનું. ખોટી ખોટી નહીં રાડું પડે. લાવ ખોલી દે. જાઓ રમકડા રમો. લાય દીકો છો ના ગાની અંદર દીકો છો. मम्मी 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 किसे पंखी का है क्या हुआ है? અહીંયા छोटो छोटो पंखो वाला છે અહીંયા આપેલા. આલા રૂમમાં તારી આ રૂમમાં छोटो पंखो પડે છે. ચલો અહીંયા ગરમી થઈ છે ને. હાલો पानी 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 પાણી લઈ લે વોટર. હાલ હાલ બોલ. पानी आए पानी के दर તો રસોઈમાં હવે હું અહીંયા દહીં પડ્યું તો મેં અહીંયા દહીંને વઘારી નાખ્યું છે અને હવે હું 2-3 ભાખરી કરી લઈશ અને હું ને તમું હવે ભાખરી કરીને પછી જમી લઈશું.
મારી ભાખરી છે એ થઈ ગઈ છે અને હવે હું રાતના બનાવવાનું છે છોલે ભટુરે. એના માટે હું છોલેને અહીંયા ગરમ પાણીમાં પલાળી રહી છું. તો એને આપણે 5 થી 6 કલાક સુધી પલાળવા દઈશું. અને હવે આપણે સાંજના 6 વાગી ગયા છે. હવે હું રાતના જમવાની છે તૈયારી કરી રહી છું. તો મેં અહીંયા છોલેમાં પાણી, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટી 2 નાખીને આપણે એને છોલેને બાફા મૂકી દઈશ. 7 થી 8 સીટી થાય ત્યાં સુધી એને આપણે બફાવા દઈશ. અને હવે છોલે બફાય ત્યાં સુધી હું લસણ, ડુંગળી અને ટામેટાં છે એની ગ્રેવી બનાવી લઈશ. તો અહીંયા મેં લસણ, ડુંગળી 7-8 કળી લસણ, 3 થી 4 ડુંગળી લીધી છે નાની નાની, અને 2 મોટા ટમેટાં છે લીધા છે. એમ આ બધું એ મિક્સચરમાં હું બધું એકસાથે નાખીને હું એને ગ્રેવી બનાવી લઈશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું મિક્સચરમાં એની ગ્રેવી તો હવે આ ગ્રેવી છે તૈયાર થઈ ગઈ છે. તો હવે છોલેનો હું વઘાર કરીશ. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં હું થોડુંક તેલ નાખીશ. તેલ ગરમ થાય એટલે હું એમાં જીરું નાખીશ. જીરું નાખીને એમાં આખું લાલ મરચું, તેજપત્તા અને તજનો નાનો ટુકડો નાખ્યો છે અને હિંગ નાખીને હું આને હલાવી લઈશ. અને હવે હું એમાં 1 ચમચી લાલ મરચું નાખીને આપણે જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી હું નાખી દઈશ. અને લાલ મરચું નાખી પછી તરત જ આપણે ગ્રેવી નાખી દેવાની છે, જેથી લાલ મરચું બળી ન જાય. અને એને ગ્રેવી બધી નાખીને એને સરખી રીતે હલાવી દઈશ. અને હવે હું એમાં લાલ મરચું ફરીથી 1 ચમચી લાલ મરચું નાખીશ. થોડુંક મીઠું નાખીશ. ગ્રેવી જલ્દી ચડી જાય એટલા માટે હું એમાં અત્યારે ગ્રેવી પૂરતું મીઠું નાખીશ. અને હવે થોડીક હળદર અને ધાણા જીરું નાખીને એને સરખી રીતે હલાવી દઈશ. અને હવે ગ્રેવી ચડે ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે એને રહેવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એમાં તેલ ઉપર આવી ગયું છે, એટલે હવે આપણી ગ્રેવી છે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે હું એમાં છે એ છોલે જે આપણે બાફ્યા હતા એ હું નાખી દઈશ. અને છોલેમાં મેં થોડુંક ક્રશ કરી લીધા હતા, જેથી આખા ન રહી અને થોડુંક ગ્રેવી જેવું થાય એટલા માટે મેં છોલેને થોડાક મેશર વડે મેશ કરી લીધા હતા. અને હવે હું એમાં થોડુંક ગરમ પાણી નાખી દઈશ. અને મેં છોલે મસાલો પણ 1.5 ચમચી જેટલો છોલે મસાલો નાખ્યો છે. અને હવે સરખી રીતે હલાવીને એને હું ઢાંકીને હવે ચડવા દઈશ. અને હવે તમે જોઈ શકો છો કે હવે આપણું તેલ છે ઉપર આવી ગયું છે, એટલે હવે આપણા છોલે છે તૈયાર થઈ ગયા છે. તો હવે હું એમાં કોથમરી ધોઈને હવે હું એમાં નાખી દઈશ અને હવે થોડી વાર રહેવા દઈશ. તો આપણા જે છોલે છે તૈયાર થઈ ગયા છે. અને ભટુરે બનાવવા માટે હવે હું અહીંયા લોટ બાંધી દઈશ. તો એના માટે મેં મેંદાનો લોટ, થોડોક રવો અને મીઠું નાખીને અને ઇન્સ્ટન્ટ ભટુરે બનાવવાના છે. તો એટલા માટે મેં અહીંયા સાદી સોડાથી હું લોટ બાંધીશ, જેથી ભટુરાનો લોટ છે તરત થઈ જાય. તો અહીંયા હું અડધી કલાક પછી હું ભટુરે બનાવવા રહી છું. તો તમે જોઈ શકો છો કે આપણું અહીંયા ભટુરે મેં વળી નાખ્યું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ભટુરો છે એ તરત ફૂલી ગયો છે. તો હવે હું એને આવી રીતે ભટુરા બનાવી લઈશ. કાલે પછી છોલે ભટુરે ખાઈને પછી તેજસ મોડા આવ્યા હતા અને તે મોડું થઈ ગયું હતું. પછી મેં કાંઈ આગળ વ્લોગ નથી કર્યો. તો એમ થયું કે સવારે વ્લોગ એન્ડ કરી નાખું ને કાલના જે આ કપડાં છે એ અત્યારે હું વાળી લઈશ. અને સવારમાં નાહી ધોઈને હવે તમને સ્કૂલે હું મૂકી આવીશ. અને હવે મેં ચા પાણી કરીને હવે હું ઘરનું બધું કામ કરી નાખીશ. કાલના કપડાં છે તો એ વાળી લઈશ. અને હવે હું આ વિડીયોનો એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ આપણે આવતા વ્લોગમાં.